અમદાવાદમાં શાળામાં વિદ્યાર્થીની હત્યા કેસમાં કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। મૃતક વિદ્યાર્થી નયનના દાદા ગિરીશ સંતાણીએ નિવેદન આપ્યું। મૃતક નયનનું સીએ બનવાનું સપનું હતું। સૌથી મોટી બેદરકારી શાળાએ દાખવી છે। શાળા અને શાળાની આસપાસના ગલ્લાઓ પર કાર્યવાહી થવી જોઈએ તેવું કહેવામાં આવ્યું। પહેલેથી અમારા 3 સીએ છે, સારી પોસ્ટ પર, એને બી સીએ બનવાની ઈચ્છા હતી। આ બનાવ બધી ગયો, બધું સપનામાં પાણી રેડાઈ ગયું કે આવું થવાનું હતું। એ લોકો તો ભાઈ જો સહાનુભૂતિ અમને દર્શાવે છે, અમે તમારી સાથે છીએ, અમે કાર્યવાહી કરીશું। એ લોકો ક્યારે બી હવે શું કરે છે ભગવાન જાણે। સ્કૂલ ઉપર પણ કેસ નોંધાયો છે દાદા? સ્કૂલ પર પહેલા ફર્સ્ટ એફઆઈઆર સ્કૂલ પર કરવાની છે। પાના કહેલા સ્કૂલની આજુબાજુના ફ્લેટમાં રજૂઆત કરી કે આજે છોકરા બહાર છૂટે છે 13 વર્ષ 14 વર્ષ 7માં 8માં, એ બીડી તમાકુ છે, જે વેચનારને બી ગુનો લાગુ પડે અને સ્કૂલમાં રજૂઆત કરી આ બહારના ગલ્લા બંધ કરાવો। ભાઈ એને કડકમાં કડક સજા થવી જોઈએ, કડકમાં કડક સજા થવી જોઈએ। સ્કૂલ બંધ કરાવી, એનઓસી રદ કરવી જોઈએ। અમદાવાદની 7th ડે સ્કૂલમાં નયન સંતાણીની હત્યા કેસમાં હવે ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। મોડાસા સિંધી સમાજ અને વિશ્વ હિન્દુ પરિષદે રેલી કાઢી અને વિરોધ નોંધાવ્યો। સિંધી સમાજના લોકોએ માંગ કરી કે નયનના હત્યારાને કડકમાં કડક સજા કરવામાં આવે। સાથોસાથ અપીલ કરાઈ કે સ્કૂલોમાં ચાલતી હિંસક પ્રવૃત્તિઓ પર પણ રોક લગાવવામાં આવે। મહત્વનું છે કે અમદાવાદના ખોખરામાં 7th ડે સ્કૂલમાં બિન હિન્દુ વિદ્યાર્થીએ નયન સંતાણીને બોક્સ કટર મારતા તેનું મોત થયું હતું। નયન સંતાણીની હત્યા બાદથી સિંધી સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। અમદાવાદ શહેરમાં ખોખરા વિસ્તારમાં 7th ડે સ્કૂલમાં જે એકદમ માસૂમ બાળકની રેંસી નાખવામાં આવ્યો છે। વિદ્યાલય એક જ્ઞાનનું મંદિર છે, ત્યાં આવી ઘટના બને તો બહુ જ નિંદનીય છે। આ એક નિંદનીય કરતા પણ એક પ્રેરણા, એક આના પરથી ચેતવણી રૂપ આ કિસ્સો છે કે આગળ જતા આ શું થઈ રહ્યું છે બધું। એટલે દરેક એની અંદર વિદ્યાલયની અંદર જો સાવચેતીના પગલાં લેવામાં આવે તો બરાબર છે। અને આ જેમણે આ કૃત્ય કર્યું છે એની અમે ઘોર નિંદા કરીએ છીએ। એને વધુમાં વધુ કઠોરમાં કઠોર સજા થાય એવી અમારી માગણી છે। જે અમદાવાદમાં જે આ ઘટના ઘટી છે એ બહુ નિંદનીય ઘટના છે। આવી ઘટનાઓ વિદ્યાલયોમાં જે મા સરસ્વતીની જે આરાધના થતી હોય, જે સંસ્કારનું સિંચન થતું હોય, કે આવા આતંકવાદીઓ જો પેદા કરવાનું જો ફેક્ટરી ચાલતી હોય તો હું આ પ્રશાસનને હું કડકમાં શબ્દોમાં કહું છું કે આવા ગુનેગારોનો કડકમાં કડક સજા થવી જોઈએ। અમદાવાદમાં વિદ્યાર્થીના મોત બાદ પ્રાર્થના સભા યોજાઈ। કાંકરિયા કોર્પોરેશન હોલમાં પ્રાર્થના સભા યોજાઈ। પ્રાર્થના સભામાં ભાજપના ધારાસભ્યો અને સાંસદ આવ્યા। ધારાસભ્ય પાયલ કુકરાણી, સાંસદ દિનેશ મકવાણા પણ જોડાયા। પ્રાર્થના સભામાં મુખ્યમંत्री भूपेंद्र पटेले संदेश मोकल्यो। क्राइम ब्रांच स्कूल की तरफ से डीईओ का सहकार है और जिसने भी ये किया है उसको तो सजा मिलेगी, और अगर स्कूल की इसमें बेदरकारी है तो उसके खिलाफ भी एक्शन ली जाएगी। स्कूल प्रशासन के खिलाफ क्राइम ब्रांच ने सख्त कार्रवाई की है, और जैसा आपने जिसने ये किया है कृत्य, वो भी अभी कस्टडी में है, आप लोग जानते ही हैं, और कहीं भी कोई चूक नहीं होगी ये मैं कह सकती हूँ। 7 ડે માં વિદ્યાર્થીની હત્યા અને ત્યારબાદ આજે સત્તાવાર રીતે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સ્કૂલ વિરુદ્ધ નેગ્લિજન્સીનો કેસ દાખલ કર્યો છે। નયનની અત્યારે પ્રાર્થના સભા છે, વાલીઓ પણ પહોંચ્યા છે, તેમની સાથે ખાસ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। જે રીતની વાત કરવામાં આવે તો જે રીતની ઘટના બની હતી, સમગ્ર ઘટનાને લઈને વાલીઓનો ફક્ત એક જ માંગ હતી કે સ્કૂલ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય। ધારાસભ્યો હોય, સાંસદ સભ્યો હોય, શિક્ષણ મંત્રી હોય, સ્થાનિક આગેવાનો હોય, તમામ લોકોએ એક જ વાત કરી હતી કે સ્કૂલની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થાય। સૌથી પહેલા તો ક્રાઇમ બ્રાન્ચનો ખૂબ ખૂબ ધન્યવાદ કે એણે સાચા અર્થમાં આજે નયનને શ્રદ્ધાંજલિ આપી છે, કારણ કે હવે ન્યાયતંત્ર બી વધારે એક્ટિવ બન્યું છે। હવે જો ઇન્વેસ્ટિગેશન થશે, કારણ કે ઇગ્નોરન્સ એક નેગ્લેન્ટનો અને બીજું જે છે ઇરિસ્પોન્સિબિલિટીનો, એ બંને ગુના દાખલ કરવામાં આવ્યા છે કે એના અંતર્ગત આ લોકોએ તપાસ હાથ ધરી છે। કારણ કે ખાલી
છૂરો મારવો એ જ ક્રાઇમ નથી હોતો. ઘણીવાર સામે ઉભા રહીને જોવું અને એ વસ્તુ ચલાવી અને જેને હોસ્પિટલ લઈ જવાનું તો નથી લઈ ગયા, એ બી એક ગુના અંતર્ગત જ આવે છે. એટલે એમાં કડકમાં કડક કાર્યવાહી થશે. અને સ્કૂલ ખાલી આ એક સ્કૂલ પૂરતો પ્રશ્ન નથી, આવી કેટલીય સ્કૂલો છે. કારણ કે 3 દિવસમાં ઘણા વાલીઓએ મારો કોન્ટેક્ટ કર્યો અલગ અલગ સ્કૂલના, કે મેડમ અમારી સ્કૂલમાં બી આવું થઈ રહ્યું છે, અમારા સ્કૂલમાં બી સિગરેટના પેકેટ નીકળી રહ્યા છે, દારૂ નીકળી રહ્યું છે, અમારા સ્કૂલમાં બી ઓજાર નીકળ્યા હતા બાળકોના બેગમાંથી. તો આ પ્રશ્ન હવે માત્ર ને માત્ર સ્કૂલ પૂરતો નહીં, વાલીઓનો બી થઈ ગયો છે. કારણ કે વાલીઓ બી સજાગ થવાની જરૂર છે અને સ્કૂલવાળાએ બી સજાગ થવાની જરૂર છે. બીજી ખાસ વસ્તુ હું તમને એ કહેવા માંગીશ, ખાસ વાત, કે આમાં જો આપણે બધા 1 ને 1 11 નહીં થઈએ તો આનું સોલ્યુશન નહીં આવે. આપણે બધાએ સંગઠિત થવું પડશે આમાં. ક્રાઇમ બ્રાન્ચે કેસ પણ દાખલ કરી દીધો છે, પરંતુ સ્કૂલના સંચાલકો હોય કે ટ્રસ્ટીઓ હજી સુધી બહાર આવ્યા નથી, ક્યાંય દેખાયા નથી. કંઈક ને કંઈક તો આ લોકો છુપાતા હોય એવું દેખાઈ રહ્યું છે. જો એમને અહીંયા હકીકતમાં જોવા જોઈએ તો એમને અહીંયા આવવું જોઈએ અને નયનની શ્રદ્ધાંજલિ આપવી જોઈએ. પણ કંઈક ને કંઈક તો એ લોકો પાછળનો બી રાજ છે, તો એ લોકો છુપાઈ રહ્યા છે, તો એ આવી નથી રહ્યા સામે. એમની ઘોર બેદરકારી છે. આવું હકીકતમાં ના આવવું જોઈએ. આજે આવું થયું છે નયન સાથે, કાલ ઉઠીને કોઈ બીજા સાથે પણ થઈ શકે છે. અમદાવાદની 7th ડે સ્કૂલ સામે ફરિયાદ નોંધાશે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 7th ડે સ્કૂલ સામે ફરિયાદ નોંધવાની કાર્યવાહી શરૂ કરી છે. કોર્ટમાંથી ફરિયાદ માટે મંજૂરી લેવાની કાર્યવાહી ક્રાઇમ બ્રાન્ચે શરૂ કરી. 7th ડે સ્કૂલને નિષ્કાળજી અને ગંભીર બેદરકારીના કારણે આરોપી બનાવાશે. આ સમગ્ર કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવશે.